રાજકોટના ભાયાવદરમાં જે હત્યાનો મામલો સામે આવ્યો હતો તેને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પિતરાઈ ભાઈને 1 લાખ રૂપિયાની સોપારી આપી રાજકોટના ભાયાવદરમાં જે હત્યાનો મામલો સામે આવ્યો હતો તેને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટના ભાયાવદરથી આજે વહેલી સવારે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરી અને એક પુત્રની ધરપકડ કરી છે અને પૂછપરછ કરતા આખો મામલો જે છે તે સામે આવ્યો છે કે જેમાં પુત્રને ઇઝરાયલ જવું હતું અને પૈસા નહોતા। પોતાના પિતાએ જે રસીદ મૂકી હતી એ પૈસા પકાવવા માટે જે પુત્ર છે તેમણે પિતરાઈ ભાઈને સોપારી આપી 1 લાખ રૂપિયા આપી અને પિતાની હત્યા કર્યા હોવાનું એક ષડયંત્ર જે છે તે રચ્યું છે। ત્યારે પોલીસ તપાસમાં મોટા ખુલાસા થયા છે। રાજકોટના ભાયાવદરમાં જે હત્યાનો મામલો સામે આવ્યો હતો તેને લઈને મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાજપરા ગામમાં પુત્રએ પિતાની હત્યા કરાવી હતી। સગા પુત્રએ સોપારી આપી અને પિતાની હત્યા કરાવી હતી। પૈસાની લાલચને લઈને પિતાની હત્યા કરાવી હતી। પિતરાઈ ભાઈને 1 લાખ રૂપિયાની સોપારી આપી અને હત્યા કરાવી હતી। ત્યારે ભાયાવદરમાં પુત્રએ પિતાની હત્યા કરાવવાના સમાચાર મળતા જ પોલીસ જે છે તે દોડતી થઈ હતી। પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી। જોકે પોલીસે પહેલી વારમાં જોતા એમને અકસ્માત લાગ્યો હતો, પરંતુ ત્યારબાદ શંકાની સોય જે છે એ ડેડ બોડી પર ગયા અને જ્યારે એ નિશાનો જોયા તો ખબર પડી કે પોલીસે કહ્યું કે આમનું પોસ્ટમોર્ટમ કરીએ તો ખબર પડશે। પોસ્ટમોર્ટમ કર્યા બાદ ખબર પડી કે જે ડેડ બોડી મળી છે તેનું અકસ્માતમાં નહીં પરંતુ તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો ને ત્યારબાદ એમનું મોત નીપજ્યું છે। ત્યારબાદ પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ કરી અને એના પુત્રની તપાસ કરતા એમણે ખુલાસો કર્યો કે મારે ઇઝરાયલ જવું હતું, મારી પાસે પૈસા નહોતા અને પપ્પાએ જે રસીદ મૂકી હતી તે રસીદ પકાવવા માટે મેં પછી આ પ્રકારનું પગલું ભર્યું જેથી કરીને હું ઇઝરાયલ જઈ શકું। જોકે પુત્ર ઇઝરાયલ તો ન પહોંચ્યો પરંતુ જેલના સળિયા પાછળ અવશ્ય પહોંચી જવાનો છે અને આ એક ઘટનાને લઈને આખા રાજકોટની અંદર અત્યારે ચકચાર મચી ગઈ છે। ત્યારે પોલીસ તપાસમાં શું નવું બહાર આવ્યું છે સાંભળીએ એમને। ગઈ તારીખ 9/12/2025ના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી, જેમાં બેસિસમાં આપણે એક BNS 103 મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ ઉંમર 50 એનો મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો। શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે, મોટર વ્હીકલ એક્સિડન્ટ। તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદે કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી। ત્યારે આ સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું, એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું। આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી પૈસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા 1 વર્ષથી। એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી HDFCની, જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 70 લાખની હતી। તો એને દરેક રાસ્તું ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠા નહીં થયા ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જવાનું છે। તો એને 2 વખતે મર્ડર કરવાની ટ્રાય કી। પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી, આ ફેલ થઈ ગયું હતું અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોજૂદ કુહાડીથી કાનાભાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધું। એમાંથી એના જો દીકરો છે રામદે કાનાભાઈ જો એને જ ઇઝરાયલ જઈને સેટલ હોવાનું છે અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને 1 લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું।
ઝેર ક્યારે આપ્યું હતું મેડમને? ઝેર એનાથી 2-3 દિવસ પહેલાં જ. મેસેજ શું પોલીસ તરફથી જે વિદેશ જવાની કે ઈચ્છા લોકોને છે અને પોતાનું પણ તે મદદ કરી શકે તો એમાં આ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણે જે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે. બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે, આપણી પ્રોગ્રેસ માટે, તો એનો ઉપયોગ કરવાનું છે. મેડમ, ખાસ કરીને પોલીસને કઈ રીતે જાણ થઈ કે આખો બનાવ છે તે હત્યાનો છે? કારણ કે પહેલા એક્સિડન્ટ એમ કહેવામાં આવ્યું, કઈ રીતે આવ્યું? તો એક્સિડન્ટની જ્યારે આપણે ખબર મળી ત્યારે આપણા પીઆઈ શ્રી ભાયાવદરના વીસી પરમાર અને પીએસઆઈ રાખોલિયા શ્રી ત્યાં જ તરત જ સ્થળમાં પહોંચ્યા. ત્યારે એને શકમંત લાગ્યું કે એવી ઇન્જરી જો છે જોવામાં નહીં આવી રહી છે. ઇન્જરીની પછી તપાસ કરવાઈ અને ડૉક્ટરશ્રીથી ઓપિનિયનથી આ મળવામાં આવ્યું કે આ ઇન્જરી અકસ્માતમાં ના થાય. ત્યારબાદ તપાસ દરમિયાન, સ્થળ તપાસ દરમિયાન અને આરોપીની પૂછપરછ બાદ આ જાણવામાં આવ્યું કે આ એક કાવતરું હતું.